ઘરમાં ધૂણવાનું ચાલે છે ને, જ્યાં સુધી તમારા જીવનમાં તમારા ઘરમાં ધૂણવાનું ચાલશે ને ત્યાં સુધી ડખો મટવાનું નથી. આ પહેલી જ વાત આટલી સાંભળો. તમને છે ને એક છાપરાવાળું ઘર દુઃખ હાલે છે, એને લીધા પછી આ બધું રમખાણ તમારા ઘરમાં આવ્યું. એ દુઃખ કયા વાતનું હોય એ જોવાનું ને, નહીં જોવાનું. એ બોલો ને તમે પાળો છો ને કે જાઓ તો જાઓ. હેલો હેલો પૂછો. તમે બધું જાણો છો માં, અમારી ભૂલો થાય છે પણ અમે તમારા દીકરા છીએ. અરે તું એવું કે તમે કીધું એ બધું તો અમે કર્યું એમ કે ને. તમે જે કીધું બધું અમે કર્યું માં. હા તો દુખી કેમ થઈએ એમ પૂછ. અમે દુખી કેમ છે? અમારા કોઈ ભાઈઓને ભળતું કેમ નથી? બધા અંદર અંદર ઝઘડા જ કરે છે અમારી જોડે. તમારી દેખીતું જ છે બધું. તમે જેમ કહો તમે જ્યાં મોકલો ત્યાં અમે બધે જઈએ. તમે જે દીવા કહો એ બધું કરીએ અમે બધા હળી મળીને રહે. તો અમારે પછી કેમ સમ થતો નહીં? અમે ઝઘડ જ કેમ કરે છે એમાં? મેલડીને દારૂ નહીં ગમતો ને એટલે. પૂછ તું તાર પૂછ, હું જવાબ આપતી રહીશ વચ્ચે વચ્ચે થોડો થોડો. હા બોલો માં. આજ સતની ગાદીએ બેઠા છે માં. આજે નિરાકરણ આવી જાય માં. તમને બધું દુઃખ દૂર થઈ જાય, અમારું દુઃખ દૂર થઈ જાય. અમે હેરાન થતા બંધ થયું માં. તમે બધે 5 ડગલા આગળ હો. તમે જ્યારે બી અમે કંઈક કરીએ તમે કે હું 5 ડગલા આગળ છું. તમારે કેમ બધું વિફળ થાય છે અમારું? અમે બસ બાંધી અમારી પલટી ખાઈ ગઈ. હવે એ ધૂણી એને કીધું તો તમે બધાએ કર્યું ને? એ બોલી તો ને, કીધું તો ને, તો પછી અત્યારે કેમ બોલતી નથી? હર વખતે આવું જ થાય છે માતાજી. મને બી ધૂણું આવે હું પણ કઈ કશું બોલતો નથી. આને બી આવે એ પણ નહીં બોલે. આમને બી આવે. અમે ખોડલ માણસ. એ નહીં તો પછી કેમ બોલ્યા વગર બધે જી આયા? એ નહીં એટલે અમુક ટાઈમે બોલે, અમુક ટાઈમે સાવ બોલતા જ નથી. અમુક ટાઈમે બોલે છે ને, અમુક ટાઈમે બોલે છે. તો અત્યારે પેટમાં શું પૂછે છે એમ કહું છું. આમને બી ખોડલ. તમે સમજતા નથી આ લોકો. એને ઘરની અંદર 3 સભ્ય ધૂણતા હોય, અમુક ટાઈમે ત્રણેય દેવ ધૂણવા વાળા દેવ કે ધૂણવા વાળા માણસ અમુક ટાઈમે બોલે, બરાબર ને? બોલન તમે પાળો છો, તમે કરો છો. હવે અત્યારે એવું થયું કે એ બોલે છે 3 જણા ધૂણીને તમે પાડો છો તોય આજે તમે દુખી છો. તો આનું સમજવું શું? ગાડી બાંધીને ગયા, મઢે ગયા. તમે અમને આનો રસ્તો બતાવો. અરે તમે સમજતા નથી. હું તમને કહી દઉં કે તમને આ વાતનું દુઃખ છે, તમે સમજતા નથી. અહીંથી ઘરે ગયા પછી પાછું ધૂણવાનું ચાલુ થયું, શું કરીશ? ક્યાં કોના દરવાજા ખખાડીશ? ઘરના 3 સભ્ય ધૂણે છે, તમે સમજો. અને 3 અલગ અલગ વાત કરે છે. ત્રણેય અલગ અલગ વાત કરે. પછી તમે મારું સાંભળવા માંગો છો કે એમનું કરવા માંગો છો? અને અહીંથી કદાચ કીધું કે આ ગુનો ભૂલ થઈ સુધાર લેજો, પણ તમે સમજો કે અહીંથી ગયા પછી 10 દાડે કે 15 દાડે ધૂણશે, તમે શું કરશો? કેટલું ફરશો? અમે એમને જેમ કીધું માફી પણ માંગી, ખાવડું પણ મોઢામાં લીધું માં. તમારા ઘરમાં ધૂણવાનું ચાલે છે ને, જ્યાં સુધી તમારા જીવનમાં તમારા ઘરમાં ધૂણવાનું ચાલશે ને ત્યાં સુધી ડખો મટવાનું નથી. આ પહેલી જ વાત આટલી સાંભળો. તમને છે ને એક છાપરાવાળું ઘર દુઃખ હાલે છે, એને લીધા પછી આ બધું રમખાણ તમારા ઘરમાં આવ્યું. અરે જોયું, આખી ચાલીમાં તમે રહો છો, છાપરામાં જ રહો છો, પણ અસલ જે ઘર લીધું ને 35 વર્ષ પહેલા છાપરાવાળું ઘર, એ ક્યાં મને એમ ગોતી ના લો. તમે કહો કે 35 વર્ષ પછી દુઃખ છે? મને જ્યાં સુધી યાદ છે, કદાચ હું જે ઘરમાં રહું છું ને એ ઘરમાં બહુ પેલા અમે એક દીવો કરતા હતા. કયો? કોનો? મેડીમાંનો કદાચ કરતા જ્યાં સુધી મને યાદ છે બહુ પેલા. હા. એ જ્યારે દારૂ કેટલા જણા પીવો છો? પીવો છો કોઈ નહીં? બધા બ્રાહ્મણ છો? ના પીવો છે. પીવો છે ને? તો મેં પહેલા તને શું જવાબ આપ્યો? એમ કહો. મેં તમને એમ કીધું કે મેરડીમાં દારૂ ગમતો નથી.
શું નહીં ગમતો? હા. અને તમારા મેલડી માના પાછું સેટું એ લાગતું નથી, નજીક જ છે મેલડી. મેલડી નજીક છે એક. અને તમારા ઘરની અંદર જે છાપરું છે ને, અસલ છાપરું, એની અંદર મેલડી છે. નવ ઘરું બિહાડે છે ને એવું બધું કે હું તમને શું કહું છું, આપણને ખૂબ દવાખાને દવા લેવા ગયા, ડોક્ટરે આપણને કીધું કે ભાઈ તમારા પેટમાં તમારા આ કારણે દુખાય છે, તો આપણે દવા તો એની પાસે માગીએ કે નહીં? તો તમે દવા ના માગીએ એની પાસે? જો કોકે તમને કીધું કે તમારા ઘરમાં ખોડિયાલ માનું દુઃખ છે ને ખોડિયાલ માન બેહાડો, તો બેહાડ્યા ને તમે અને પૂજો છો ને, તો આજ મંદિર બનાવ્યું, મઠ બનાવ્યો, ગમે તે બનાવ્યું, તમે પૂજો છો ને, આટલામાં નહીં તો આટલામાં, કે આટલામાં તો આટલામાં પૂજો છો ને, તોય તમને એમ કહું છું કે તમે સુખી કેમ નથી આજે બધા જ ભાઈઓ ભીખ માંગો છો. તાર જોઈ લે હે, કોઈને ધાબાવાળું ઘરે નહીં, હું મેલડી ભાડું તને કહું કેમ નહીં કે એટલે તમારી ચાવણમાં તમારી જે નથી મઠમાં તમારે. અરે મઠમાં કોઈ નથી, કોઈના મઠમાં કઈ નથી, આપણા હૃદયમાં છે. તમે કેમ સમજતા નથી? મારા તમને એક જ સીધો સટ જવાબ આપવાનો થાય કે આમ છાપરા પડ્યા ને આમ છાપરા પડ્યા, અને જે વચ્ચેલા છાપરામાં તમારું જે ઘર પડે છે ને, એ ઘર વર્ષો જૂનું છે. ડોસી ડોહા કોક રહેતા હતા એની અંદર, અને ડોસી ડોહાનું છાપરું તમારી પાસે આવ્યું છે, ને તમારી અંદર એક મેલડી છે. અને મેલડી હા માડી, અમે આમ સુતા હોય ને તો નીકળે છો, તમે ઘણી વખત જોઈ છીએ, અને પણ આમ દેખાય નહીં. ખાલી કહીએ ને કે મહિનેથી અમે દારૂ નહીં પીતા, મટન નહીં ખાતા, આપણે કહીએ ને તો આપણે બ્રાહ્મણ ના થઈ ગયેલા કહેવાય. આપણે થઈ ગયેલા કહેવાય. હજુ 12 મહિના 2 વર્ષ જાય ને તારા કહેવાય 10%, કે તમે કંઈક ત્યાગી દીધું, તમે પવિત્રતા લઈ લીધી, જાળવી લીધી, તમે પવિત્ર જીવન જીવતા થઈ ગયા છો. હવે તમે વિચાર કરો કે તમારો વાંક ગુનો કશું જ ના હોય ને, તોય બાજુ વળાંતા ઝઘડો થાય. તમારે જોવાનું કે તમારો વાંક ગુનો ના હોય, તમે સીધી ગાડી લઈને જતા હોય ને, તમારો ભટકાય. હા હા શું માડી? હા હા માડી ભટકાય ને. હા માં હા. ગમે તે માનો કે ઝઘડા વાળા ઝઘડો હોય, પણ એ ઝઘડો આપણા ઘરે આવીને ઉભો રહે. હા માડી હા હા શું માડી? હા મારે તમને એક જ સલાહ કે જે છાપરા વાળું ઘર છે ને, એની મેલડીનું દુઃખ તમારા બધા પર છે. હા માડી, તમને તમારી કુળદેવીનું દુઃખ સજ નહીં. ઓછામાં ઓછા તમે જે જગ્યા ઉપર રહો છો ને, ઓછામાં ઓછા 4500 છાપરા છે. કેટલા ફરતા બધા છાપરા. ખરું માં. અચ્છા, કોક ડાયા ભાઈ જોડે જોવડાવ્યું તું? તમે અંદર ચર્ચા કરી લો. માં એ તમે જે કીધું ને ડાયાભાઈ, એમને અમારા મતલબ મેં હમણાં વાત કરી હતી કે મારા મોટીમાં ઓફ થઈ ગયા હતા, તો એમને એવું કીધું હતું કે 77માં થવા માંગે છે, તો એમને અમારા ઘરમાં બેસાડ્યા હતા. તમે વિચાર કરો કે હું તમને એવી દિશાએ લઈ જવા માંગુ છું ને, એવો માર્ગ બતાવવાનો પ્રયત્ન કરી રહી છું કે તમારા બધાને ધૂણવાનું બંધ થઈ જાય, વિઘ્ન બંધ થઈ જાય, ઝઘડા બંધ થઈ જાય, કંકાસ બંધ થઈ જાય, અને જે હાજ પડે કચ ઘરમાં ચાલે છે ને, બધી બંધ થઈ જાય, અને શાંતિથી રડીને તમે તમારું જીવન ગુજારો. તમારું છાપરું મન દેખાતું હોય, એક્સિડન્ટ કેમ થાય છે એમ હું તમને કહેતી હોય, તમારી મેલડી દારૂનો વિરોધ કરતી હોય અને ડાયાભાઈ પકડાતા હોય, તો મેલડીનો દુઃખ સાચું. માનો કે તમે બેહાડો છો, તો તમે કઈ પ્રમાણ તો માગો, એમ કહું છું. માની પાસે નહીં. માએ નહીં કીધું કે મને બેહાડો, માએ કીધું. તમને માતાજી કીધું કે માણસે કીધું કે બેહાડો? બહુ વિચાર કરવા જેવો પ્રશ્ન છે દરેક નો. કોઈ માતાએ નહીં કીધું કે તમે મને બેહાડો. કોઈ કીધું? મેં પેલા નંબર ના કીધું કે તારા ઘર દીકરાનો જન્મ થાય ને તો માતાને બેહાડીને પૂજજે. હું તમને શું કહેવા માંગુ, તમે સમજો કે માણસો તમને બતાવી રહ્યા છે કે માતા બતાવે છે એમ. માણસો જ બતાવો. ચાલો તમે 77 માં મને કીધી કે બળીને મરી ગઈશ ભાઈ, બરાબર? તમે મને કીધું. આવી ચર્ચા તમે કોઈની આગળ કરો ને કે અમારે કુટુંબિક કાકી કે મોટી માં કે દાદી હતા આવી રીતે બળીને મર્યા, એટલે સામા વાળો તરત જ એમ જ કે તો પછી એમને 77 તરીકે બેહાડો. એટલે આપણે શું કરીએ છીએ, એમને હળિયાલી
એને હળી લઈને આપણે આખા ઘરમાં ફેરવી એને એટલે દુઃખ આવે કે નહીં? હું તમને એમ કે ચામુંડ માતાનું દુઃખ નથી. તમારા ઘરમાં દુઃખ હોય તો મેલડી 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 અને આનો આ પકડાતી નથી માં. નથી પકડાતી. હા 100% માં. એટલે જો તમારા ઘરમાં એક સભ્ય ધૂણતું હોય કે 3 ધૂણતું હોય, મારે સાચું કેવું છે, મારા આમાંથી તમને બહાર લાવવા છે. કેમ કે તમે મારા વિશ્વાસ અને શ્રદ્ધા ઉપર આયા હોય ને, મારે સાચું કેવું છે, તમે સ્વીકારો કે ના સ્વીકારો, તમારા ઘરમાં કોઈને માતા આવતી નથી. અને માં આ મારો છોકરો છે પણ હા 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 બરાબર. હવે અસલ વાત આવશે. હવે અસલ વાત આવી જો. યા મારો હા, છોકરો માં, વાહ. હા વાહ ભાઈ વાહ. હા હવે કે मला जायचं બોલવા દે બોલ બોલ એમ શું થાય છે? કાંઈ ઊંધો ન બોલો. બાબા એ બાબા આનું મગજ તમે બેઠ્યા ને તારે કીધું તું કે દીકરાને મટાડવું હોય ને તો મેલડી જોઈ છે. સુરતા નહીં, સુરતા નહીં. મેં પહેલું શું કીધેલું એ ભુવા કાં ગયો? મેં પહેલા શું કીધું તું? હા મેં પહેલા તમને શું કીધું? તમે બેઠ્યા ને, મેં બેઠ્યા ને પહેલા, તો તમે સમજો કે મેં તમને શું પહેલા કીધું. આ સમજતા નથી. હા પૂજવું પડશે. હા છોડવું પડશે. આ કીધું તું. હા આને તકલીફ હોય કે તમને તકલીફ હોય, મેં તમને જો ચલો કોઈને યાદ નહીં, આની પાસે હશે ને, આની પાસે તો ખરો ને, મારો અવાજ હશે ને આની પાસે, અને આનામાં નીકળે ને કે પહેલા તમે બેઠ્યા ને પૂછ્યું ને ના તારા દીકરાનો ઉલ્લેખ નીકળે ને તો માનજે કે અસલ મેલડી ગાવા આવી હતી. હા હા માં. હા કીધું તું. વળીને તો છેલ્લે એટલે આવવાનું હતું, મને ખબર હતી કે છેલ્લે મારે એનું જ બતાવવાનું છે, મારે એને જ બતાવવાનું છે. પણ તમે કીધું ને કે અમે બધા ધૂણીએ છે, તો હેડો પેલા મગજમાંથી ગ્રંથિ કાઢો. મેલડીને મટન નહીં ગમતું, મચ્છી નહીં ગમતી, દારૂ નહીં ગમતો, હવે તું શું કરીશ મને કે હેડ? હા બંધ કરી નાખશું માં. અરે નારાયણની સાક્ષીએ વચન આલ કે આજે બધું ત્યાગું છું ને બધા ભક્તિના માર્ગે જઈએ છે, અને મેલડી કદાચ આમથી આમ દવા દે ને તો મારે તો પાછો આવજે. અરે હું સીધું મને સપોર નથી ગંધર્વ્ય મેલડી બોલું છો. હારાઓ તમે મેલડી માન નાખી દીધી એટલે દુખી છો. તમે લોકોએ મેલડી માન પૂજી નહીં ને હરખી એટલે તમે દુખી છો. નકર મેલડી જેના ઘરે બેઠી હોય ને આટલું નાનું છાપરું હોય ને, અને મેલડી જેના ઘરે બેઠી હોય ને એના ઘરે ભગવાનના બાવો નહીં આવતો નડવા. અને તમે બેઠ્યા ને મારો પહેલો શબ્દ થાય કે પછી ગાડામાંથી ડાયા કરવા હોય ને તો મેલડી જોઈએ. હા માં. હા એટલે કુળદેવી આમાં આવશે નહીં. તારા ઘરની દીકરી ધૂણ, વહુ ધૂણ, દીકરો ધૂણ કે તું ધૂણ, મને હું તમને શું કહેવા જાઉં છું કે તમે બધા મગજથી ધૂણો છો. જો કેમ કે હું અત્યારે બોલી ને કંઈક, હું કંઈક બોલી ને તો તને સુરતા એટલે તું ધૂણી ગયો. તને માતા નહીં આવી. એ મેલડી બેઠી જ નથી, ફરે છે ના મેલડી છે. એનો જો દુનિયામાં બધાના ચાળા કરવા, બધાની હળીઓ કરવી, એક મેલડીનું નહીં. એ કોઈના બાપની ના થાય. એ ભગવાનને કહે મારું ખોટું કર્યું છે ને એટલે બાવા તું એક બાજુ ઉભો રહે, એટલે બાવાની પાસે એક બાજુ ઉભા રાખ. મારી વાત કઈ ખબર પડે? મગજમાં ઉતરસ? કાલ મરી જશો ને એટલા મેલડી ત્યાં પડી રહેશે. મેલડી ત્યાં પડી રહેશે ને એટલે આખા ગંડન ગાડા કરશે. અત્યારે માનો કે 4 ભાઈઓનો સંબંધ હોય, 5 ભાઈને રાગ છે ને, એમાં એક કઈ નહીં રે, તાર જોવું હોય તો જોઈ રે. તાર કોરા કાગળમાં તું લખી લે કે આથી 14 મહિના થાય ને મેલડીનો ન્યાય ના થાય, મેલડીની ભક્તિ ના કરો, અને દારૂ ને મટન ને મચ્છી ના મૂકો ને તો બધા 5 માંથી જો એક ભેગા રહે ને તો બધું મારા અવતારમાં ખોટ પડી છો. મેલડી છો, મેલડી 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 મેલડી. કોઈ નહીં આવવાની અંદર, કોઈ ભૂવાનો કલમ નહીં પડવા દે. અને કોઈ ભૂવો કદાચ ધૂણીને એવું કહી દે છે ને દાણા નાખીને કે હવે આજથી આટલું સારું, શિકોતર માં બેહી ગઈ, ખોડિયાલમાં સારું કરશે, તો એ વાતમાં દમ નથી, કારણ કે કાળીનો એકો મેલડી બેઠી છે. હા માં. હા માં. મારી વાતની કઈક પડસ તમને એમ કહું છું. અરે રે તમને જેલમાં નાખ્યા તો અમે સમજ્યા નહીં? તમે ઘૂમો છો. 2 લાખનું નુકસાન કરાયું હમણાં. હા માં. હા 2 લાખનું નુકસાન કરાયું, ઊંઘુમો છો. જેલમાં નાખ્યા, ઊંઘુમો છો. અને ગાંડો કર્યો, બોલતો નથી, ઓળખી નહીં તો તમે ઊંઘુમો છો. દીકરી સુધી ધૂણાવે છે, તને બુદ્ધિ, તમને મગજ છે? એ દીકરી ધૂણ એ માને માતા નહીં આવતી, માતા એને ધૂણાવે છે મગજથી, માતા એના મગજથી ધૂણાવે છે. એ તારા ઘરમાં આખું બધું રમણ ભમણ કરી નાખ્યું મેલડીએ. કેમ કે એનું બધું રમણ ભમણ થઈ ગયું. આમને મારે કશી વાતની ખબર પડે?
હા 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 ખબર મેં એને પહેલા કીધું મારો અવાજ આમાં પડ્યો છે મેં પહેલા કીધું કે આ ગંભીર પ્રશ્ન છે તારો હા હા મેં એને પહેલા કીધું કે બહુ અઘરો પ્રશ્ન છે ગંભીર પ્રશ્ન છે ગંભીરતાથી લેજો પણ એમને કોઈને ચૂમાંથી ચા થતી નથી હું તમને શું સમજાજો કઈ સમજ્યા તમે 10 દીવા કરશો ને તોય રાજી નહીં થાય તમે 10 સિકોતર બેહાડશો ને તોય રાજી નહીં થાય તમે મોડા લાવો બાધા લાવો ખીલના મરાવો ઘરમાં કોઈનું કશું ગજ નહીં વાગવા દે મેલડી એટલે મેલડી જેને વળગીને પૂછી જો કશું રાખ્યું નહીં બંગલાની ગાડી બધું અહીં રહ્યું નહીં ભગવાનના ઘેર ગતાર્યા હા તો માનીએ માનો કઈ રસ્તો બતાવો ને હદ તેરી કી. હા તો અમે મટન બટન તો નહીં હવે હા? તમે જે કીધું એ પ્રમાણે અમે ચાલશું મેં તમને છોકરો સારો થઈ જાય હા 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 એ વાત હા તારી સાચી હા બધું મૂકી દે અહીંયાથી 2 મહિના આવ્યા ને ત્યારનું કઈ મેં એ તો કહું છું કે 2 મહિનામાં થોડી બ્રાહ્મણ થઈ જવાય હા એમ નહીં 2 મહિનાની ભક્તિ કરો તો ભગવાન શિવ પ્રસન્ન થઈ જશે હવે આ શ્રાવણ મહિનો આવશે શ્રાવણ મહિનો આવશે તો કે હા આખો મહિનો અમે તો દૂધ ચડાયું અમે તો દર સોમવારે જતા હતા તો શું તમે શિવ ભક્ત થઈ ગયા પણ ના 365 દિવસમાં જેટલા સોમવાર આવે એટલામાં તમે દૂધ ને જળ ચડાવો અને કશું ના હોય તમારી પાસે ખાલી તમે પ્રદીક્ષા કરો ને એની અને ખાલી તમે જળે ચઢાવો અને તમારી પાસે જળે ના હોય ને ખાલી તમે જઈને એમને જોડે જઈને આશીર્વાદ કૃપા માગીને જે કર્મથી બંધનમાંથી બંધાઈ ગયા છો એની માફી માંગો ને તો એ રાજી થાય એટલે 365 દિવસ દર સોમવારે કરવું પડે આખો અને તમે મેલડીના કીધે જ રહો અને હવાર હાજે મેલડીની ભક્તિ કરો તો તમારું જીવન આખું પરિવર્તન આવું તને કહેવા વાળું કોઈ ના મળ્યું હા કોઈ નહીં હવે છેલ્લે માતા અને ધૂણા બધા દીકરી આ છોકરી પાસે દીકરી પાસે માતાજી કે સારું કહેવાય માતા ક્યારે છેલ્લે આટલા બધા માણસો હોય તો એ માતા દીકરી પાસે કેમ ગઈ મને કે તને એટલો વિચાર ના આવ્યો કે દીકરીને માતાજી કેમ ધૂણાવસ એ તો ધૂણીને કે હું તો ચામુંડ છું તમને એમ કે મારી કુળદેવી આવી એમ હા 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 તમારી દીકરી કે તમારો દીકરો ધૂણીને કે હું ચાવણું બોલું છું એટલે આપણે એવું માનવું કે આપણે કુળદેવી આવી તને એમ કહું છું હવે મનાય તો નહીં પણ હવે એના મનથી કે એટલે આપણે શું કરવું ચલો એને કઈ પણ દીધું તો તને તો વિચાર થાય ને આ તારા ઘરની શું થાય અમારી છોકરી છે તારી દીકરી થાય ને એટલે એમ કહું છું હા પરણાવવાની છે પરણાવવાની હે ને હવે એને હારીમ જાય ને તારી કુળદેવી તાર ધૂણે તો શું થશે હા એટલે હા હા દીકરી તારી દીકરીને તું આને પરણાઈ દે ને એની હારીમ જાય ને કે ચાવણ માતા બોલો છો તો એને આને રાખે ખરી ના રાખે રાખે ના રાખે તમારા ઘરની અંદર કોઈ વહુ આવ્યું હોય અને એની પિયરની માતા ધૂળતી હોય તમે એને રાખો ખરી ના ભાઈ તમે પહેલા આનું સમાધાન કરો આનો રસ્તો કરો પછી અમે લઈ જઈશું વહુ ને તમે એવું કહો ને તો તમે વિચાર કરો આજ નહીં તો કાલ 12 મહિને નહીં તો 2 વર્ષે આને પરણાવવાની તો ખરી ને એ વખતે તમે શું કરશો નથી જ દોડતું મગજ આમ જ રહેવું છે અરે આમ જ રહેવું છે તમારે બહાર નહીં આવું એમ કહું છું આ માતા આમ જ રહેવું છે ના ના માં એમાં સાચી વાત છે માં પછી એમને એમ કીધું તું એક લાવ્યા હતા બાવા. હા 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 કોઈએ ધૂણવાની જરૂર નથી મારે તમને એક જ વસ્તુ ખાલી કહેવી છે કે મેલડીનું હૃદય પરિવર્તન થતું નથી કેમ નહીં થતું અરે તમને એક જ સીધું છે કે બધું ત્યાગી દો બધું મૂકી દો હા માં જે મગજમાં છે એ બધું ભૂલી જાઓ હા મૂકી એક જ વસ્તુ છે કે તમે બ્રાહ્મણ બની જાઓ અને મેલડીનો પૂજન ચાલુ કરો સુખડીના શ્રીફળ આપવાનું ચાલુ કરો થોડું ભજન વધારો બધા આવી રીતે માતા બેઠ્યા છો ને તો એક દિવસ નક્કી કરો માનો કે અઠવાડિયે ના થતા 15 દાડે તો ભેગા થાવ ને તો 15 દિવસે એક વખત મંગળવારે બધા હાજે ભેગા થઈને એ મેલડીને સુખડીને શ્રીફળ આપીને ખાલી એટલું કહેશો ને એમાં તારા છે ને તું હાચવી લેજે એટલે પછી એ એના સમજીને તમને હાચવી લેશે હું કેટલા સમય તમે મને કેટલા સમય તમે મને પૂછશો એના તમને તમારી જ માં રૂઢી કરીને તમને આલું છું હવે તમે નવા ગુના એના કરો તો એ નવી સજા આલશે નવી સજા આલશે ને હા માં હા એક જ મને જે દેખાય ને એ જ બતાવું છું હા કે મેલડી 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 ફૂલ 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 ગુલાબ કંકુલ અબીલ ગુલાલ એવા થોડા વધામણા કરીને હા માં એને પ્રેમથી ઘરમાં લાવીને હા માં એનો જળ હળતો દીવો કરીને હા માં મેલડી માં મેલડી માં મેલડી કરીને એક જગ્યાએ એને દીવો આપીને સવાર સાંજ ભક્તિ કરો કોઈ શ્રીફળ નહીં કોઈ ફોટો નહીં આ તો કોકે બનાવ્યો છે કે આ બકરા પર બેઠી છું કોઈ નથી બેઠી હું બકરા ઉપર
આ તો કોકે કીધું માં એટલે માં કહેવાય, હા. માં એટલે માં કહેવાય. માં કહેવાય, મેલડી એટલે મેલડી. કોઈ જોઈ નથી આ કળિયુગમાં, કોઈ નથી જોઈ, પણ અપનાવી લીધું કે બકરા ઉપર બેઠી એટલે મેલડી હા માં. કે ને, હા હા માં. વાઘ ઉપર બેઠી એટલે કે અંબાજી, મગર ઉપર બેઠી એટલે કે ખોડિયાલ. હા માં. એટલે મારે તમને એટલું કહેવાનું જાય કે આપણે દીવાની ઓળખ રાખો. હા માં. પેલા કોઈ ફોટા નતા, ના માં. કોઈ ફોટા હતા, ના, ના. ત્રિશુલ ઉપર માતાજી બેસતા હા, હતા, અને હા. ત્રિશુલ જ હા હતું. હા હા માં. હતું ને, હા, હા. કોઈ ફોટા નતા. આપણે કોઈ ફોટાની જરૂર નથી, આપણે દીવાની જરૂર છે. હા. દીવો તમે સાચા હૃદયથી માના વધામણા કરીને મેલડીને બેહાડીને સુખડીને શ્રીફળ આપ્યો. હા. દરેકના મન એક રાખીને એની ભક્તિ ચાલુ કરશો ને, માં. એટલે તમને ઓટોમેટિક બધું તમને બધા તમારું જે બગડેલું છે સુધારવા માંડશે. હા માં. હું કહું એ હા હા માં. હું કહું થાય એ બે નંબર જ. હા. કે એમ કે ભાઈ મેં કીધું કે તમે આટલું કરી નાખો તમારું થઈ જશે, પણ તમારે કરવું તો પડશે ને. હા હા માં. હા. કોઈ જગ્યાએ જોવડાવશો નહીં, કોઈ જગ્યાએ વળાવશો નહીં. હા. આને સારું કરવું હોય કે તમારે બધાને સારું કરવું હોય હા, હા. તો મેલડીને બેહાડીને પૂજજો. પૂજજો નહીં, પૂજજો. હા હા. અગરબત્તી, દીવાબત્તી અને દારૂ હાથથી બંધ. હા માં. શું બંધ? દારૂ બંધ. દારૂ માંસ મટન બંધ. હા, એકદમ સંપૂર્ણ દારૂ બંધ. હા માં. તમે પીવો ને તમારા ઘરમાં વિઘ્ન આવે ને તમારી જવાબદારી થઈ, હા હા માં. મારી નહીં. હા માં. મેં તો તમારું બગડેલું સુધારીને તમને પાછું આલ્યું, લો આ તમારું લેતા જાઓ. હા માં. હવે એને તમે પાણીમાં નાખી દો કે હોનાના મહેલ બનાવીને તમે રાખો, તમારો વિષય છે. હા માં. કરવાનું એ લોકોને થાય, નકર દુઃખ ભયંકર છે. લગભગ 12 વર્ષથી તો વધતું જ જાય છે. હા માં. 50% મગજ થઈ ગયું છે. હા, હા, માં, ઋષિ વન શપરા નદીના ગંધર્વ હા હા પ્રેમ. માં. હા. એટલે ભયંકર દુઃખ છે. તમે જો કોઈ વાત કરી નથી ના માં ના. કે મારા આ દુઃખ છે કે પેલું દુઃખ છે ના. એમ, અને જો સમાધાન કરવાનું એ લોકોને થાય, નકર દુઃખ ભયંકર છે. લગભગ 12 વર્ષથી તો વધતું જ જાય છે. હા માં. 50% મગજ થઈ ગયું છે. હા, હા, માં, ઋષિ હા. વન શપરા નદીના ગંધર્વ પ્રેમ. હા માં. હા. એટલે ભયંકર દુઃખ છે. તમે જો કોઈ વાત કરી નથી ના માં ના. કે મારા આ દુઃખ છે કે પેલું દુઃખ છે ના. એમ, અને જો દેવ અપનાવવું પડે, હા માં. પટેલ, હા માં. દેવ અપનાવવું પડે, હા હા માં. દેવને રાજી કરવા પડે. હા હા માં. એવું નથી કે મારી પાસે આયા, મેં તમને કંઈક બતાવી દીધું અને તમારા બધા સારા દિવસો થઈ ગયા. મારા બતાવ્યા પછી તમારે ભક્તિ કરવી પડે ને. હા હા માં. એ દેવને રાજી કરવા પડે. એ દેવ રાજી થાય ને એનું મન પરિવર્તન થાય ને તો તારા ઘરે દીકરાને હારું થાય. હું સિદ્ધ વન શપરા નદીના આમાં. ગંધર્વ્યા મેલડી શું મને હા પડી જા એમ. એટલે મગજ છે ને હા માં. હા. એ પૂરું થઈ ગયેલું છે. હા માં. અને મારે તો જેને જે કહેવાનું એ કહું છું જ. હા હા માં. અચ્છા, તમે શેના માટે આયા છો કોઈ હેડો? મારી મારું નામ હિતેશ સોલંકી છે અને અમે અમદાવાદના બેરામપુરા વિસ્તારમાંથી આવીએ છીએ. એમાં ભલે મારી આજથી 2 મહિના પહેલાં અમારા મોટા બાપુજી છે, આમને પોક્સોની કલમમાં હતા, એટલે બલાત્કારની કેસમાં એમને જતા રહ્યા હતા. અને અમારા વકીલને છોડીને દુનિયાના તમામ લોકોએ કીધું કે ભાઈ આ ડોહા બહાર નહીં આવે. એટલે ઘરમાં બધા રોતા હતા અને ભૂલી જ જવાના રહ્યા હતા. એ પાછા આવવાની કોઈ શક્યતા હતી જ નહીં એમની. પછી માડી અમે તમારી માનતા રાખી અને તમારી કૃપાને તમારા આશીર્વાદથી માડી આજે અમે અમારી સાથે એમને દર્શનમાં પણ આવ્યા છે. એમાં ઘણા ભૂવાઓ ફર્યા, ઘણી જગ્યાએ દોડ્યા. તો અમુક લોકો એવું કહે છે કે ભાઈ તમારા ઘરમાં સિકોતર માતાજીની તકલીફ છે, કે આજથી 25-26 વર્ષ પહેલાં મારા મોટીમાં બળીને ઓફ થઈ ગયા હતા એમાં. તો ઘણા લોકો એવું કહે છે કે તમારા સિકોતરમાંની તકલીફ છે. ઘણા લોકો એમ કહે છે કે ભાઈ તમારા માતાજી તમારા મઢમાં નથી. પછી મારી હમણાં છેલ્લા 6-1 મહિનાની વાત કરું તો મારી અતિ હદ કરતાં વધારે ખરાબ સમય આવી ગયો હતો માં. કેવો? કે માં આપણી અમે અમારા પૂરા પરિવારની બસમાં દ્વારકા પલટી ખાઈ ગઈ હતી આખી બસમાં. અને એના 15 દિવસ જેવું થયું તો આ મોટા બાપુજી હતા મારા, એ એમને બલાત્કારના કેસમાં જતા રહ્યા હતા. હા, ઘરમાં ઝઘડા તો ચાલુ જ છે. હા માં. તમે અહીંયા આવો છો હા હા માં. હા. તો તમે શું શીખ્યા? મેં હમણાં વાત કરીને કે મારા મોટીમાં બળીને ઓફ થઈ ગયા હતા, તો એ લોકોને સપનામાં આવે છે. બધા એવું જ કહે છે કે સિકોતરમાંનું દુઃખ છે અને તમારા માતાજી તમારા મઢમાં નથી. અચ્છા, મઢમાં આપણા માતાજી નથી કોઈ કીધું, હા. તો આપણે પ્રશ્ન કરવો જોઈએ ને કે મઢમાં લાવવા માટે શું કરીએ?
ઉપાય લીધો? ઉપાય એમને કે તમે તમારા આખો પરિવાર સાથે તમે તમારા મઢે જાઓ, દર્શન કરો, માતાજી રાજી થશે. પછી એમને કે તમને ત્યાં માતાજી આવી જ રીતે કહે છે એમને તું એવું કહે છે કે મઠમાં માતાજી નથી. હા. તો તમને કયા મઢે મોકલે છે? માતાજી જ નથી તો એના કેવા પ્રમાણે એમ કહું છું, એના કેવા અનુસાર. મઠમાં માતાજી ના હોય તો કયા મઠે જાવ છો? અમારું ગામડે એક બાબરા પાસે એક ભીલડી ગામ છે મારી, એને અમારો વર્ષો જૂનો અમારા બાપ દાદા લોકોનો મઠ છે. અમે ત્યાં જ ગયા હતા દર્શન કરવા માટે. એમને કીધું કે તમે માતાજીને મતલબ મનાવો, ત્યાં જઈને અરજ કરજો, મોઢામાં ખાંડું લઈને પગે લાગજો, માતાજી આગળ માફી માંગજો. પણ તને એમ કીધું કે મઠમાં માતા તો છે નહીં. તો પછી ભુવા લોકોએ લીંબુ ઉતાર્યા ઘરમાં ખીલામાં, તોય કઈ ફેર થતો નથી. અને આ મારા મોટા ભાઈ બી ધૂણ છે, આ છોકરો ધૂણ છે. માં તમે આવો માં. માં અમે લાખો હજારો કરોડો ગુના કર્યા છે, માં માફ કરીને માડી આજે દર્શન દો માં. માં આટલા વર્ષથી દુઃખી થાવી છે, માડી રાજી થાવ માં. માડી તારા ગુનેગાર છે માં. માડી ખમકારો કરો માં. મારી સતની ગાદી પર આવ્યા છો આજે માં. માડી આવો, માડી ખમકારો કરો માં. બોલો માં, કોણ છો તમે? જે હોય માં જવાબ આપો માં. તમે કીધું એ પ્રમાણે તમે ગામડે મઢે ગયા તમા